બે ત્રણ વિડીયો મૂક્યા, ઘણા બધા મિત્રોના મેસેજ અને કોમેન્ટ્સ આવી. મને થયું કે વિડીયોમાં લગ્ન, દાંપત્ય જીવન એની વાતો કરી તો બધાને એમ થતું હશે કે નરેન્દ્રભાઈ નિવૃત્ત થયા પછી આ જ વાતો કરે છે. એવું નથી. આજના વિડીયો પછી કાલે એક મુહૂર્તિયાનો વિડીયો મૂકવાનો છે અને એ પછી આપણે શિક્ષણની, શિશુની, શિક્ષકની, સંગઠનની અને મહાન વિભૂતિઓના જન્મદિવસ વિશેની પણ વાત કરવાના છીએ. આજે પણ લગ્નની જ વાત કરવી છે, લગ્ન જીવનની જ વાત કરવી છે. લગ્ન એ એવો કૂવો છે કે જેની અંદર પડ્યા છે એ પસ્તાય છે, બહાર કાંઠે ઊભા છે એ પસ્તાય છે. જે અંદર પડ્યા છે એ આમ જોર જોરથી હાથ પગ હલાવે છે, ઊંચા નીચા કરે છે, એટલે બહાર ઊભેલાને એવું થાય છે કે આ તો કેવું સરસ મજાનું નૃત્ય કરે છે, નાચ કરે છે, ગાન કરે છે, ને કેવી મજા હશે. અને અંદર ઊભેલા છે એ બહારવાળાને એવું કહે છે, આમ હાથ ઊંચા કરીને કે ભાઈ થોભી જાઓ, મજા નથી. એટલે લકડકા લાડુ જો ખાય વો ભી પસ્તાય, ના ખાય વો ભી પસ્તાય. પણ દાંપત્ય જીવન એ જરૂરી છે અને દરેકના જીવનની અંદર આ અવસ્થા આવે છે અને એની મજા પતિ પત્નીના જીવનની અનેરી હોય છે. એક વખત એક પતિ પત્ની હિંચકા ઉપર બેઠા બેઠા પોતાના બંગલાના ગાર્ડનમાં ચા પીતા હતા અને એક બે વાંદરા છે સડસડાટ દોડીને આવ્યા અને ઝડપથી ઝાડ ઉપર ચડી ગયા. બંને પતિ પત્નીએ આ જોયું. પત્નીએ પતિને પૂછ્યું કે તમને આવી રીતે સડસડાટ ઝાડ ઉપર ચડતા આવડે? એટલે પતિએ કીધું ના, મને એવું ના આવડે. એટલે પત્નીએ કીધું તો તમારી કરતા વાંદરા નહીં હારા? ભાઈ તો સમસમી ગયા કે વાંદરા મારા કરતા સારા, એક સડસડાટ ઉપર ચડતા, ઝાડ ઉપર ચડતા આવે એટલામાં. એને તો બહુ લાગી આવ્યું. 2-3 દિવસ નોકરીમાંથી રજા મૂકી અને ઝાડ ઉપર ચડવાની પ્રેક્ટિસ કરી. અને એક દિવસ ફરી પાછા બંને સાંજે હિંચકા ઉપર બેઠા હતા અને પેલા કીધું પતિએ કે તે દિવસે તું કહેતી હતી ને કે વાંદરા ઝાડ ઉપર સડસડાટ ચડી જાય તો મારા કરતાં વાંદરા સારા. એ દોડ જઈ અને સડસડાટ ઝાડ ઉપર ચડી ગયા અને ઉપર ચડી અને પત્નીને પૂછ્યું કે બોલ કે હવે મને સડસડાટ ઝાડ ઉપર ચડતા આવડી ગયું, હું હારો કે વાંદરા હારા? એટલે બેન બહુ બુદ્ધિશાળી હતા, એમણે સરસ જવાબ આપ્યો કે તો તમારામાં વાંદરામાં ફેર શું? એટલે મિત્રો એવી જ એક બીજી વાત છે કે એક વખત એક રેસ્ટોરન્ટમાં, હોટલમાં એક 70-80 વર્ષના દાદા અને દાદી ભોજન કરતા હતા. સામે થોડાક દૂર ટેબલ ઉપર 2-3 નવયુવાન યુગલો પણ નાસ્તો કરતા હતા, જમતા હતા. થોડી વાર પછી જોયું તો દાદા એકલા જમતા હતા. દાદા જમી રહ્યા, પછી એ મોં ધોયા, હાથ ધોયા, પછી આયા, પછી દાદીએ જમવાનું, માજીએ જમવાનું શરૂ કર્યું. આ પેલા યુવાન મિત્રો જોઈ રહેલા અને પછી દાદીએ જમી લીધું. પછી એ મિત્રો દાદી જેવા હાથ ધોવા ગયા એવા દાદા પાસે આવ્યા અને દાદા પાસે આવીને એમણે કહ્યું કે દાદા, તમે 70-80 વર્ષે પણ તમારું દાંપત્ય જીવન ખૂબ સુખી છે. તમે બધા બે એકબીજા માટે સર્જાયા છો. હજુ જે આપણી સંસ્કૃતિ છે કે પતિને જમાડ્યા પછી પત્નીએ જમવું, એ સિલસિલો, એ સંસ્કૃતિ માજીએ નિભાઈ છે. તમારા બંનેના ખાલી ખોળિયા જુદા છે પણ જીવ તો એક જ છે. એટલે દાદાએ એમને જવાબ આપ્યો કે ભાઈ તમારી વાત સાચી છે, જીવ કંઈ એક નથી, બે વચ્ચે એક જ ચોકઠું છે. એટલે હું જમ્યો ને પછી એને જમાડી, એટલે બાકી તો 80-80 વર્ષ કેમના કાઢ્યા છે મારું મન જાણે છે ભાઈ.
એટલે મિત્રો દાંપત્ય જીવનનો આનંદ છે અને આનંદ કરતાં કરતાં દાંપત્ય જીવન પસાર થાય અને એમાંય નિવૃત્ત, હું તો નિવૃત્ત થયો ને પછીનું જે દાંપત્ય જીવન છે એકબીજા વચ્ચેનું, એ બહુ મહત્ત્વનું છે. આપનું પણ દાંપત્ય જીવન ખૂબ સફળ થાય એવી શુભેચ્છા. કાલે એક મૂર્તિયાની વાત કરી અને પછી આપણે શિક્ષણની વાતો કરવાના છે. મિત્રો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. 5 મિનિટ.